ગુજરાત ભાજપ સંગઠનમાં છોટાઉદેપુરના ગીતાબેન રાઠવાની ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે પછી ગીતાબેન રાઠવા પ્રથમવાર છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। જિલ્લા તાલુકા અને શહેરના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ગીતાબેન રાઠવાને ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાત ભાજપ સંગઠન નવનિયુક્ત ઉપાધ્યક્ષ ગીતાબેન 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને એક અદના કાર્યકરથી જિલ્લા પંચાયત સદસ્ય સાંસદ સુધી રહી અને જવાબદારીથી ફરજ બજાવી રહ્યા છે। ગીતાબેને રાષ્ટ્રીય અને પ્રદેશ સંગઠનના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક થઈ છે, મને જવાબદારી સોંપી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારી કામગીરી, પાર્ટીમાં જવાબદારી અને જે ચૂંટાઈને હું કામ કર્યું છે અને પાર્ટીએ મારી નોંધ લીધી અને મને જે જવાબદારી મળી છે એને હું સુપેરે પાર પાડીશ। આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે। અમે સૌ સાથે મળીને આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ જગ્યાએ ભગવો લહેરાય એવું અમે સૌ સાથે મળીને કામ કરીશું।